આ છે ભારતના 6 સૌથી ખતરનાક કિલ્લા જેના પર ચડતા પહેલા તમારે 100 વાર વિચારવું પડશે. નંબર 1, પ્રબલગઢ કિલ્લો. આ પ્રબલગઢને ભારતનો સૌથી ખતરનાક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો સમુદ્ર સપાટીથી 2300 ફૂટની ઊંચાઈ પર છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લા પર ચડવું ખૂબ જ જોખમી છે. આ કિલ્લા પર ચડવા માટે ખડકો કાપીને સીડીઓ બનાવવામાં આવી છે, પરંતુ આ સીડીઓ પર ન તો કોઈ દોરડાની આડસ છે કે ન તો કોઈ રેલિંગ છે. મતલબ કે જો ચડતી વખતે સહેજ પણ ભૂલ થાય કે પગ લપસી જાય તો વ્યક્તિ સીધો 2300 ફૂટ નીચે ખાઈમાં પડી જાય. આ કિલ્લો એટલો ખતરનાક છે કે તેના પર ચડીને પાછા ફરવું એ મોતના મુખમાંથી પાછા ફરવા જેવું છે. નંબર 2, ભૈરવગઢ કિલ્લો. આ કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યની સમહાદ્રી પહાડીઓમાં આવેલો છે, જે લગભગ 1000 મીટરની ઊંચાઈ પર છે. દોસ્તો, તેની ઊંચાઈ જોઈને ભલભલાને પરસેવો બળી જાય છે, પરંતુ તેમ છતાં ઘણા પ્રવાસીઓ આ ડરને માણવા અહીં આવે છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો પન્હાલાના રાજાઓએ બનાવ્યો હતો અને તેનો ઉપયોગ મરાઠાઓ કરતા હતા, પરંતુ હાલમાં ભૈરવગઢ કિલ્લો ભારત સરકાર દ્વારા જાળવવામાં આવે છે. કિલ્લાની નજીક 2 ગુફાઓ છે અને તેમાંથી એકમાં ભગવાન ભૈરવનાથનું મંદિર શામેલ છે. આ ગુફાઓમાંના શિલ્પો કોતરેલા અને ચિત્રણ કરેલા છે અને તે બધા હજુ પણ સારી સ્થિતિમાં છે. અહીં ચડવા માટે ઝિગઝેગ સીડીઓ બનાવવામાં આવી છે. નંબર 3, ગોલકોંડા કિલ્લો. આ ગોલકોંડા કિલ્લો હૈદરાબાદમાં આવેલો છે. આ કિલ્લો દેશના સૌથી ખતરનાક કિલ્લાઓમાંનો એક છે. અહીં પહોંચવા માટે 1000 સીડીઓ ચડવી પડે છે. 400 ફૂટ ઊંચી ટેકરી પર બનેલા આ કિલ્લામાં 8 દરવાજા અને 87 બુરજ છે, જેમાં ફતેહ દરવાજો કિલ્લાનો મુખ્ય દરવાજો છે, જે હાથીઓથી રક્ષણ કરતો હતો. આ કિલ્લો ખતરનાક હોવા ઉપરાંત ભૂતિયા પણ માનવામાં આવે છે. અહીં એટલા ડરામણા અવાજો સંભળાય છે કે લોકોનો આત્મા કંપી જાય છે. ઘણા ફિલ્મ શૂટિંગ જૂથો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કિલ્લામાં કોઈ આત્મા છે જે ડરાવે છે. નંબર 4, હરિહર કિલ્લો. આ કિલ્લો મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલો છે અને તેને હરિહર ફોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, તેની ઊંચાઈ જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે કેટલું જોખમી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ કિલ્લો લગભગ 1300 વર્ષ પહેલા યદુવંશી રાજાઓએ બનાવ્યો હતો. તેની વિશિષ્ટ સીડીઓને કારણે ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. નંબર 5, ગઢકુંદર કિલ્લો. દોસ્તો, ગઢકુંદર કિલ્લો મધ્યપ્રદેશના ત્રિકમગઢ જિલ્લામાં આવેલો છે અને કહેવાય છે કે આ કિલ્લો ખૂબ જ ડરામણો છે. આ કિલ્લો અનેક ચમત્કારોથી ભરેલો છે, જેમાંથી સૌથી મોટો ચમત્કાર એ છે કે આ કિલ્લો 12 કિલોમીટર દૂરથી સ્પષ્ટ દેખાય છે, પરંતુ જેવો કોઈ તેની નજીક જાય છે તો આ કિલ્લો તેની નજરથી ગાયબ થઈ જાય છે. દોસ્તો, સ્થાનિક લોકોનું કહેવું છે કે આ કિલ્લો ડરામણો છે કારણ કે અહીં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. નંબર 6, રતનપુર કિલ્લો. રતનપુર કિલ્લો ભારતના છત્તીસગઢ રાજ્યમાં આવેલો એક એવો કિલ્લો છે જે તેની સુંદરતાને કારણે કોઈ પણને આકર્ષી શકે છે. દોસ્તો, જ્યારે તમે આ કિલ્લો જોવા જશો ત્યારે તમને પ્રાચીન ભારતના કુશળ સ્થાપત્યનું અનોખું ઉદાહરણ જોવા મળશે, પરંતુ આ કિલ્લો જેટલો સુંદર છે તેટલો જ વધુ રહસ્યમય પણ છે. ભલે આજે આ કિલ્લો તેની સુંદરતા ગુમાવી રહ્યો છે, પરંતુ તેને જોયા પછી તમે ચોક્કસપણે સમજી શકશો કે તે બહારની સાથે સાથે અંદરથી પણ ખૂબ જ સુંદર હતો.